નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાની છે જે જ્ઞાન સાધના પરીક્ષામાં અને જે સીઈટી બેઝ એક્ઝામ લેવાની તેમાં તમારું રિઝલ્ટ તો તમે જોઈ લીધું હશે અને હજુ સુધી તમે રિઝલ્ટ ના જોયું હોય તો તમે આપણી ચેનલ મારફતથી વિડીયો બનાવેલા છે કે રિઝલ્ટ કેવી રીતે જોયું તો તમે રિઝલ્ટ જોઈ લેજો। તો આજે આપણે વાત કરવાની છે કે જે જ્ઞાન સાધના માટે અને જે સીઈટી બેઝ એક્ઝામ સ્કોલરશિપ મેળવવા માટે તમારે શાળા પસંદગી અથવા પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલો છે તેનું લિસ્ટ આપણે આજે બતાવવાનું છે અને તમને પણ જણાવીશું કે તમારે જે જિલ્લામાં કે કઈ કઈ શાળાઓ છે કે જેમાં તમે એડમિશન લઈને તમને જે સ્કોલરશિપ છે 22,000 સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। અને સરકારી જે સ્કૂલો છે ગવર્મેન્ટ સ્કૂલો તેમાં તો સ્કોલરશિપ મળે જ છે, પરંતુ જે પ્રાઇવેટ શાળાઓ છે તેમાં કેટલાક ધારાધોરણો હોય છે અને એ ધારાધોરણો નિયમોના લીધે વિદ્યાર્થીને સ્કોલરશિપ મળે છે અને એ મુજબ જો પ્રાઇવેટ શાળા ના હોય તો તે વિદ્યાર્થીને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી। તો તમને આ વિડીયોમાં જણાવીશું કે તમારી કઈ શાળા છે અને જિલ્લા વાઇઝ તમને બતાવીશું। જો મિત્રો તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આપણે આ ચેનલમાં તમને જ્યાં સુધી જ્ઞાન સાધના સ્કોલરશિપ રિસીવ ના થાય એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ નહીં મળે ત્યાં સુધી તમને વિડીયોના મારફતથી તમને માહિતગાર કરીશું। એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો। અને હા, આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તેમાં તમે જોઈન ના કરો તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો। વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો। તો તમારે જો જ્ઞાન સાધના પરીક્ષા માટે અને જે સીઈટી બેઝ એક્ઝામમાં જે સ્કૂલોનું લિસ્ટ જોવા માટે તમારે શું કરવાનું છે, કોઈ પણ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તમારે આ સર્ચમાં શું લખવાનું છે, તમારે ટાઈપ કરવાનું છે GSSYGUJ એટલે કે ગુજરાત જે આ વેબસાઇટ છે GSSY ગુજ, એમાં તમારે ક્લિક કરવાનું છે। ત્યારે તમે જોઈ શકો છો વેબસાઇટનું જે આવી ગયું છે, અહીંયા પહેલી વેબસાઇટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આપણે ગઈકાલના વિડીયોમાં તમને જણાવ્યું હતું પોર્ટલ તે જ પોર્ટલ છે। હવે તમે આ જોઈ શકો જે નોટિફિકેશન આવતી રહે છે, તમારે આ વેબસાઇટ વિઝિટ કરતું રહેવાનું છે। હજુ સુધી કંઈ નવી અપડેટ આવી નથી, પરંતુ જે સ્કૂલનું લિસ્ટ છે તે 2023નું જે સ્કૂલનું લિસ્ટ છે તમને અહીંયા બતાવવાનો છું। હવે 2024ની અંદર પણ નવું અપડેટ થશે, એટલે કે જે સ્કૂલો નહોતી 2023માં તે પણ આવી જશે। એટલે જે પણ સ્કૂલોમાં વધારો ઘટાડો થશે તે અપડેટ થશે એટલે તમને જણાવીશું, પરંતુ હાલ પૂરતું તમને 2023નું લિસ્ટ બતાવું છું। તો તમારે લિસ્ટ જોવા માટે શું કરવાનું છે, સૌપ્રથમ અહીંયા જે 3 લાઇન જોવા મળે છે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા 3 લાઇન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે ઘણા બધા, તેમાંથી તમે જોઈ શકો છો અબાઉટ સ્કીમ, ગવર્મેન્ટ સોલ્યુશન, મેરિટ, એડવર્ટાઇઝમેન્ટ, ઇન્સ્ટ્રક્શન, સ્કૂલ લિસ્ટ ફોર રેસિડેન્ટલ અને કોન્ટેક્ટ। તો આમાંથી તમારે સ્કૂલ લિસ્ટ જોવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા જે સ્કૂલ લિસ્ટનો ઓપ્શન જોવા મળે છે તમે જોઈ શકો છો સ્કૂલ લિસ્ટ, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આપણે તેના પર ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીએ છીએ એટલે તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળે છે જિલ્લો, ત્યાર પછી શાળાનો પ્રકાર, વ્યૂ સ્કૂલ લિસ્ટ। તો સૌપ્રથમ તમે સરકારી શાળાની આપણે વાત કરીએ એટલે ગવર્મેન્ટ કઈ કઈ શાળાનું નામ છે, તો આપણે કોઈ પણ એક રેન્ડમલી એક જિલ્લો સિલેક્ટ કરી અમદાવાદ એટલે કે અમદાવાદ સિલેક્ટ કરીએ છીએ। ત્યાર પછી એ સરકારી માધ્યમિક શાળાઓ અને બીજો ઓપ્શન જોવા મળે છે એમપેનલ થયેલી ગ્રાન્ટેડ અથવા ખાનગી માધ્યમિક શાળાઓ, એટલે કે જે મંજૂર થયેલી જે ગ્રાન્ટેડ અર્ધ સરકારી હોય સ્કૂલ અને ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળાઓ છે તે શાળાઓ છે, અને જે સરકારી એટલે કે 100% ગવર્મેન્ટ સ્કૂલ હોય તેવી સ્કૂલો। તો આપણે સરકારી માધ્યમિક શાળાની સ્કૂલોની વાત કરીએ તો એ વ્યૂ સ્કૂલ લિસ્ટ ઉપર ક્લિક કરીશું। ત્યારે તમે જોઈ શકો છો સ્કૂલોની લિસ્ટ તમને જોવા મળે છે। સૌપ્રથમ ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ જોવા મળે છે, જે તાલુકો નાના ઉધવા તાલુકો માંડલ જે ડિસ્ટ્રિક્ટ અમદાવાદ છે તે લખેલું છે। ત્યારે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ SCI ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ તાલુકો માંડલ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ, એમ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ ડિસ્ટ્રિક્ટ જોવા મળે છે, તમને આ આખી લાઈન છે જોવા મળે છે ડિસ્ટ્રિક્ટની છે। ત્યાર પછી બાજુમાં એનો બ્લોક એટલે કે તાલુકો છે અને અહીંયા સ્કૂલ મેનેજમેન્ટ એટલે કેવી રીતે મેનેજમેન્ટ થાય છે, ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન એટલે કે સરકારી, ત્યાર પછી રામસા સ્કૂલ એ પ્રકારની બધી જ સ્કૂલો છે। મોડલ સ્કૂલ જે ગર્લ્સ માટે હોય છે તે,
અહીંયા અમદાવાદની જે ગવર્મેન્ટ સ્કૂલ છે બધી જ સ્કૂલો અહીંયા તમને જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો। જો તમે આવા તમારું જો નામ ના હોય સ્કૂલનું તો તમારે શું કરવાનું છે, અહીંયા સરકારી માધ્યમિક શાળા છે ત્યાં એની જગ્યાએ એમપેનલ થયેલી ગ્રાન્ટેડ અથવા માધ્યમિક ખાનગી માધ્યમિક શાળાઓ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા બોર્ડ લખેલું છે, બોર્ડ ઓપ્શન આવે છે, ત્યાં ગુજરાત બોર્ડ કરવાનું છે। જો CBSEનું બોર્ડ હોય તો તમારે અધર બોર્ડ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી વ્યૂ સ્કૂલ ક્લિક કરવાનું રહેશે। ત્યાં પછી તમે જોઈ શકો છો અહીંયા શું લખેલું છે, એક સૂચના છે કે ઠરાવની જોગવાઈ મુજબ યોજનાનો લાભ મેળવવા રાજ્યની એમપેનલ થયેલી ગ્રાન્ટેડ અથવા સેલ્ફ ફાઇનાન્સ અથવા રાજ્યની કોઈ પણ સરકારી શાળાએ પસંદગી કરવાની રહેશે। શાળાની વિગતો નીચે ઉપલબ્ધ છે। એમપેનલ મતલબ કે જે મંજૂર થયેલી સરકાર દ્વારા જે મંજૂર થયેલી પ્રાઇવેટ શાળાઓ છે ત્યાં એડમિશન લેશો તો જ તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। અને જો સરકારી શાળામાં તમે એડમિશન લે તો મળશે જ, પરંતુ પ્રાઇવેટ શાળામાં શું કે સ્કોલરશિપ વધુ માત્રામાં મળે છે, એટલે કે 22,000 પૂરેપૂરી સ્કોલરશિપ મળે છે, પરંતુ તમે સરકારી શાળામાં એડમિશન લો છો તો તમને ઓછી માત્રામાં સ્કોલરશિપ મળે છે। તમે જોઈ શકો છો જે પ્રાઇવેટ શાળાનો અહીંયા લિસ્ટ જોવા મળે છે। અહીંયા પ્રાઇવેટ શાળા પહેલી છે A1 સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ, ત્યાં પછી સેટેલાઇટ રોડ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ બ્લોક સિટી લખેલું છે। ત્યાં પછી અહીંયા ઇંગ્લિશ મીડિયમ છે અને ફીની વિગત આ જોવા મળે છે। સ્ટાન્ડર્ડ 9માં 25,000 ફી છે, સ્ટાન્ડર્ડ 10માં 25,000 છે અને સ્કૂલનો પ્રકાર છે પ્રાઇવેટ યુનાઇટેડ। કહેવાનો મતલબ એમ છે કે તમારી સ્કૂલની ફી વધુ હોય તો તમને સ્કોલરશિપ પણ એટલા માત્રામાં મળે છે। જો તમે સરકારી શાળામાં એડમિશન લો છો પરંતુ ત્યાં સ્કૂલની ફી હોતી નથી, ઓછી માત્રામાં હોય છે, પણ એટલે ત્યાં સ્કોલરશિપ છે તે ઓછી મળે છે। એ તમે જોઈ શકો છો જે પ્રાઇવેટ શાળાની લિસ્ટ તમને જોવા મળે છે। તમે પણ જાતે તમારા મોબાઈલમાં જોઈ શકશો કે હું કેવી રીતે શાળાની લિસ્ટ જોઉં છું તે રીતે। હું યાર બધાની એક સ્કૂલ તો ના જણાવી શકું, કારણ કે આમાં સ્કૂલો ઘણી બધી જોવા મળે છે। તમે જાતે તમારા મોબાઈલમાં તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી મેં તમને જણાવ્યું તે મુજબ તમે સ્કૂલનું લિસ્ટ જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો બધી જ શાળાઓ છે તે આવી ગઈ છે। ઘણી બધી શાળાઓ છે આખા અમદાવાદની જે સ્કૂલો છે તમને અહીંયા જોવા મળે છે। તેવી રીતે તમે અલગ અલગ તમે જિલ્લો સિલેક્ટ કરીને તમે સ્કૂલ ધારો કે અમદાવાદની જગ્યાએ હવે આપણે બનાસકાંઠા કરી, ત્યાર પછી બનાસકાંઠામાં ધારો કે આપણે એમપેનલ થઈ ગ્રાન્ટેડ ખાનગી શાળાઓ, ત્યાર પછી ગુજરાત બોર્ડ છે જ। હવે વ્યૂ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરીશું એટલે બનાસકાંઠા જિલ્લાની જેટલી પણ સ્કૂલો છે તે બધી જ આવી જશે। અને સ્કૂલોનું નામ આમાં ના હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, નવી અપડેટ થશે, ફરીથી સ્કૂલનું લિસ્ટ મુકાશે। આ 2023 છે, હવે 2024 આવી જશે। તમે જોઈ શકો છો ડીસા તાલુકો, વડગામ, ધાનેરા, પાલનપુર, થરાદ તાલુકો, દાંતા, વડગામ, આ બધી જ જે તાલુકા અને તાલુકા વાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે સ્કૂલો છે અહીંયા લિસ્ટ એનું જોવા મળે છે। આખા બનાસકાંઠાની સ્કૂલો છે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો કુલ ટોટલ તમને અહીંયા 268 સ્કૂલો જોવા મળે છે, એમપેનલ થયેલી અને જે અર્ધ સરકારી સ્કૂલો છે તે બધી જ અહીંયા સ્કૂલો લિસ્ટ જોવા મળે છે। તો મિત્રો વાત કરીએ રજિસ્ટ્રેશનની, તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા હજુ ચાલુ નથી થઈ। મેં તમને ગયા વિડીયોમાં જણાવ્યું હતું જ્યારે પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થશે હું તમને જણાવીશ વિડીયોના મારફતથી। અને આપણે દરરોજ વિડીયો અપલોડ કરતા રહીશું, તમારે માહિતગાર રહેવાનું છે। અને તમે એક પણ વિડીયો ચૂકશો તો તમને માહિતી પૂરી નહીં મળે। અને આ વિડીયો મારફત તમને ખબર પડી ગઈ છે શાળાનું લિસ્ટ કેવી રીતે જોવાનું, તમે પણ જાતે મોબાઈલમાં જોઈ શકો છો। તો આ વિડીયો છે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો અને આ વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। અને આપણું વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ જોઈન કરજો, તેમજ ટેલિગ્રામ ચેનલ પણ છે, ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો। આ બંનેની લિંક છે તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરીને મળી જશે। તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે અને કંઈ પણ મૂંઝવણની આ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। હું મિત્રો બેઠો જ છું તમારા કોમેન્ટનો જવાબ આપવા। જો તમારે મને યોગ્ય લાગે કે આ પ્રશ્નનો જવાબ આપવા લાયક છે તો હું તો જ આપીશ। જો તમે એકને એક પ્રશ્ન વારંવાર પૂછો કે સર મારે આટલા માર્ક્સ છે, 67 માર્ક્સ છે, 60 છે, 80 છે તો હું મેરિટમાં આવીશ, તો આ પ્રશ્ન જવાબ નહીં આપીશું, કારણ કે મેં તમને વિડીયો મારફતે જણાવી દીધું હતું કે જે મિત્રોને 60 અથવા 60 ઉપર માર્ક્સ આવ્યા હોય તે તમામ વિદ્યાર્થીઓનો કામ ચલાવો એટલે કે જે પ્રોવિઝન મેરિટ યાદી આવશે તેમાં સમાવેશ થશે। તો તમે વારંવાર એકનો એક પ્રશ્ન પૂછો છો તો હું તેનો જવાબ આપી શકતો નથી, કારણ કે એકનો એક પ્રશ્નનો એક જ જવાબ હોય એટલે તમને માહિતી તમને ખબર પડવી જોઈએ। તો મિત્રો આશા રાખું તમને આ વિડીયો ગમ્યો હશે અને વિડીયો ગમ્યો એટલે લાઈક કરજો, આગળ શેર પણ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને પણ રાખજો। તો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।